વિશ્વાસ નથી. અને આજકાલ કેવું છે, બહુ સેન્સિટિવ થઈ ગયું છે. લોકોના વિચારો બદલાઈ જતા લોકોને માઠું લાગતા વાર નથી લાગતી. પૂર્વે 2 પેઢી પહેલાના સંતો અહીંયા જેટલા વડીલ બેઠા છે એમને ખ્યાલ છે કે એમના ગુરુઓએ કેટલા બધા માન અપમાન સહન કર્યા છે. એનાથી આગળ જાઓ, છેક નંદ સંત સુધી જાઓ તો નંદ સંતોએ પણ સત્સંગ માટે ખૂબ માર ખાધો છે, પણ માન અપમાન સહન કરીને પણ એમણે મહારાજનો પક્ષ રાખ્યો છે. ક્યારેય મન કર્મ વચનથી કોઈ સંકલ્પ સુદ્ધા કર્યો નથી. બ્રહ્માનંદ સ્વામી આખા શરીરે સોનું ધારણ કરતા છતાં બ્રહ્માનંદ સ્વામીને કોઈથી બીજો વિચાર આવ્યો નથી. પણ આપણે જે સમય સંજોગમાં છીએ એ સમય સંજોગમાં આપણને આપણા મનનો વિચાર આવે નહીં. ભગવાનની કૃપાથી આમ તો મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે કે જીવ જ્યારે સત્સંગમાં આવે છે ને ત્યારે પહેલાં અમાવસ્યા જેવો હોય, ખદ દ્યોત. પછી જેમ 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 એનામાં કળા આવતી જાય ને પૂર્ણમાસીના ચંદ્ર જેવો થાય. એ ભક્તિની વાત છે. પણ વ્યવહારમાં એવું હોય, પહેલાં સાધુ થયા હોય તો હાવ નાના સાધુ થયા હોય, ગરીબ સાધુ થયા હોય. જેમ જેમ કાંઈક થોડા 2 શબ્દો જાણીએ મહારાજ ઓળખાય, આપણાથી બીજા ઓળખાય, પછી આપણો એક વર્ગ વધતો જાય, એ વર્ગ પાછો આપણને ગુરુ 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 કરે, અને પછી આપણી સ્થિતિ મોટી થતી જાય, અને પછી આપણે સંસ્થાઓ કરીએ, અને એમાં કાંઈક આવું આડું થાય તો પછી જુઓ એ કઈ બાજુ જાય કાંઈ નક્કી નહીં. તો એના માટે આ દેવ મંદિરોની વાર્તા છે. આપણી પાસે 200 વર્ષનો ઇતિહાસ છે. આ દેવ મંદિરો છે તો આજે એ બધા જ મંદિરો આપણે આપણા કહી શકીએ છીએ. હવે કલ્પના કરો, વડતાલનું મંદિર જે તે સમયે યા તો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને લખી દીધું હોત, અને યા તો રઘુવીરજી મહારાજને લખી દીધું હોત. હવે બંને પાસે એમનું અંગત હોત તો કદાચ ખબર નહીં આજે કોનું હોત. એમ આ સંપત્તિ જે છે એ સંપત્તિ ત્યારે જ નિર્ગુણ થાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ અર્પણ થાય છે. એ ત્યારે જ કૃષ્ણ અર્પણ કહેવાય છે, નિર્ગુણ થાય છે. જોકે બીજી બધી બી સંસ્થાઓ છે એનો ઇસ્યુ નથી. એની સામે એક પ્રશ્ન એ આવે, શ્રીજી મહારાજ કે ભાઈ જેને સત્સંગની લાજ હોય ને એની સાથે સંગ સોબત કરવી, આ ઉલાળ ધરારની યારે નહીં. હવે આજકાલ હું જોઈ રહ્યો છું, થોડોક વર્ગ, થોડીક સંસ્થા, થોડીક સંપત્તિ, થોડુંક કંઈક કંઈક કહેવાય તો એ પાછા સ્વામિનારાયણના કરેલા કાર્યમાં પાછું પિષ્ટ પેષણ કરે. આપણે તિલક હવે હાથથી બદલી નાખીએ, આપણે કંઠી હાથથી બદલી નાખીએ. એટલે તારી જેવા 1700 આવે તો સ્વામિનારાયણના કરેલા કાર્યમાં બદલવાનો કોઈને અધિકાર નથી ને કોઈની હેસિયત પણ નથી ને કોઈની ઓકાત પણ નથી. હવે શ્રીજી મહારાજે કરોડો જીવોના કલ્યાણને વાસ્તે શિક્ષાપત્રી લખી, મહારાજે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ રચાવ્યો, મહારાજે શ્રી ભક્ત ચિંતામણી તૈયાર કરાવરાવી, મહારાજે વચનામૃતો કયા છે, મહારાજે પાને 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 કયા છે. હવે આજે પોષવદી એકાદશી છે, આજનું જ એક વચનામૃત મધ્ય 66નું છે. મહારાજ કે ભગવાનની આજ્ઞામાં બ્રહ્માદિક દેવો રહ્યા છે, કાળ કર્મ ને માયા પણ રહ્યા છે. માટે ભગવાનની આજ્ઞામાં ભગવાનના ભક્તે દ્રઢપણે રહેવું. દ્રઢપણે એટલે શિર સાઠે રહેવું. માન થાવ, અપમાન થાવ, ઘર બાર વેચાઈ જાઓ તો પણ શ્રી હરિના વચને રહેવું, એને સાચો દ્રઢ આશરો કહેવાય. બાકી અહીંયા તો જરાક અમસ્તું ભટકી જાય તો ખબર નહીં એક્સ્ટ્રીમ આમ છેક માઇનસમાં જતો રહે પાછો. એ સર્વોપરી મારે તો જુદું, પાછું એનું કોઈ ઠા નહીં પાછું શાસ્ત્રીજી. હવે મને એ ખબર નથી પડતી કે આ જગતમાં યા તો આપણે વધારે પડતા ઉદાર છીએ કે આ પોકળ છીએ, એ ખબર નથી પડતી. બસ આ એક વિચાર બધાને આવે છે. હું